આજે આ કલયુગમાં યદि હાલતું ચાલતું તીર્થ આપણી સમક્ષ આપણે જોવું હોય તો એ એકમાત્ર ગૌ માતા છે. પ્રાચીન સમયમાં આપણા પૂર્વજો વર્ષે એકવાર તીર્થોમાં જતા. આજે આપણે અવારનવાર તીર્થો પર જઈ રહ્યા છીએ તો પણ આપણે દુખી છીએ, તો પણ આપણે અસંતુષ્ટ છીએ. કેમ? કેમ કે તીર્થો પર આપણને માત્ર મજા લેવા છે કે મજા આવશે, આનંદ આવશે, ફરી આવશું, હવા ફેર થઈ જશે, એટલા માટે આજે આપણે તીર્થો પર જઈએ. તીર્થનો વાસ્તવિક અર્થ શું છે? તીર્થોનો વાસ્તવિક અર્થ શું છે? જ્યાં જઈને મનને શાંતિ મળે, જ્યાં જઈને મનને પવિત્રતા મળે, જ્યાં જઈને મનને આત્મસંતુષ્ટતા મળે, જ્યાં જઈને મનને પરમ આનંદ મળે, એ તીર્થ કહેવાય. અને આ બધા ગુણ યદિ હાલતું ચાલતું તીર્થ ગૌમાતામાં આપણને પ્રદાન થઈ જાય તો ગૌમાતા શું તીર્થથી કોઈ ઓછી છે? જેના ચરણોમાં, જેના અપાનમાં 68 કોટી તીર્થ સદૈવ બિરાજમાન છે, શું એવી ગૌમાતા આપણને તીર્થોની પરિક્રમા, તીર્થોનું પુણ્ય પ્રદાન કરી શકતી નથી? ગૌમાતા તો વેદોથી પણ મહાન, જેને સાક્ષાત વેદોનું સ્વરૂપ, જેને સાક્ષાત સર્વોપનિષદોનું સ્વરૂપ કહેવામાં આવે છે. સર્વ ઉપનિષદ, સર્વ વેદનું સ્વરૂપ એ સાક્ષાત ગૌમાતા છે. ગૌમાતા જેને હાલતું ચાલતું તીર્થ, ભગવાનનો દિવ્ય અવતાર જેમને માનવામાં આવે છે, તીર્થો પર જઈને જે પવિત્રતા મળે, જે આનંદ મળે, જે આત્મસંતુષ્ટતા મળે, જે પ્રેમ મળે, જે ભાવ મળે, એ બધા ગુણ યદિ ગૌમાતાથી આપણને પ્રાપ્ત થઈ રહ્યા છે, ગૌ ઉર્જા દ્વારા આપણને પ્રાપ્ત થઈ રહ્યા છે, તો સાક્ષાત તીર્થ એ ગૌમાતા જ કહેવાય છે. સાક્ષાત તીર્થોની પૂજા, સાક્ષાત તીર્થોની પરિક્રમા એ ગૌ પૂજન અને ગૌ પરિક્રમા દ્વારા થઈ જાય છે. જ્યારે જ્યારે મનમાં ભાવ આવે તીર્થો પર જવું છે, તીર્થો પર જવું છે, પરંતુ આજે આપણે તીર્થો પર જઈ રહ્યા છીએ, તીર્થ સ્થાન પર જઈ રહ્યા છીએ માત્ર ફરવા જવા માટે, તીર્થોને પ્રદૂષિત કરી રહ્યા છે. તીર્થોને એકમાત્ર પિકનિકનો સ્પોટ બનાવી દીધો છે. વેકેશન છે એટલે તીર્થો પર જવું છે, બાળકોને રજા છે એટલે તીર્થો પર જવું, કંઈ કરવા માટે કામ નથી એટલે તીર્થો પર જઈ આવીએ, દર્શન કરી આવીએ. દર્શનનો ભાવ કિંચિત માત્ર હોય, ફરવા જવાનો ભાવ વધારે હોય છે. અને એટલા માટે જ જેવો ભાવ એવા દર્શન પ્રાપ્ત, જેવો ભાવ એવો ફલ પ્રાપ્ત થાય. અને પછી મનમાં વારંવાર વિચાર કરીએ, પોતાનાથી પ્રશ્ન કરીએ, એટલા તીર્થોની યાત્રા કરીએ છીએ, જેટલા તીર્થોની યાત્રા અમારા પૂર્વજોએ નહીં કરી હોય, તો પણ આજે કેમ મનમાં એટલા સુખ નથી મળતા, મનમાં એટલી શાંતિ મળતી નથી, એટલી આત્મસંતુષ્ટતા, એટલી પવિત્રતા, એટલી અદ્ભુતતા મળતી નથી? કેમ કે આજે આપણે માત્ર તીર્થોને ફરવાની જગ્યા માનીને જઈએ છીએ. તીર્થોનો ભાવ શું હોય, તીર્થોનો પ્રભાવ, તીર્થ ભૂમિનો પ્રભાવ શું હોય, આજે આપણે એને જાણવામાં કોઈ જિજ્ઞાસા નથી. એટલા માટે એનું પરિણામ પણ આપણને પ્રાપ્ત થતું. જેનો જેવો ભાવ હોય, કહેવામાં આવે જાકી રહી ભાવના જૈસી પ્રભુ મૂરત દેખી તિન તૈસી. હવે જેની જેવી ભાવના હોય પ્રભુના એવા જ દર્શન થશે. ગૌમાતાને યદિ આપ તીર્થ રૂપે પૂજન કરશો, આપણને એવા દર્શન થશે. ગૌમાતાને પ્રાણી સમજીને એનો તિરસ્કાર કરશો, આપણને કંઈ પણ પ્રકારના ચમત્કાર નહીં પ્રાપ્ત થાય. ગૌમાતા આજની વાસ્તવિકતા એ જ છે. સાચું તીર્થ, વાસ્તવિક તીર્થ એ માત્ર તીર્થોમાં નહીં પરંતુ ગૌમાતાની ઉર્જામાં છે. ગૌમાતાની ઉર્જાની જે સાત્વિકતા છે, એ સાત્વિકતામાં ગૌમાતા આપણને કૃપા પ્રદાન કરનારી છે. એટલા માટે ગૌમાતા એ સાક્ષાત તીર્થ સમાન કહેવામાં આવી, કેમ કે અહીંયા આપણા દેવી દેવતાનો નિવાસ છે. આજે આપણે દેવી દેવતાઓનું પૂજન કરી રહ્યા છીએ, એમની સેવા કરી રહ્યા, પરંતુ જ્યાં દેવી દેવતા સ્થાન ગ્રહણ કરીને બિરાજમાન છે એ જ સ્થાનનો આજે આપણે તિરસ્કાર કરીએ. શું એવી દેવી દેવતાની પૂજા આપણા જીવનમાં આપણને પુણ્ય ફળ પ્રદાન કરનારી બની શકશે? એવું ફલ આપણને જીવનમાં પ્રાપ્ત થઈ શકશે?
જ્યાં દેવી દેવતાઓનું તો સન્માન થઈ રહ્યું છે, પરંતુ દેવી દેવતાઓના રહેવાના સ્થાન, દેવતાઓનું ઘર એકમાત્ર એ ગૌ માતાનું અપમાન થઈ રહ્યું છે, એનું તિરસ્કાર થઈ રહ્યો છે. શું એવી પૂજાનું ફળ આપણને કલયુગમાં પ્રાપ્ત થઈ શકે છે? કદાપી નહીં. જ્યારે ગૌ માતાની ભાવના આપણા મનમાં પ્રગટ થાય છે, જ્યારે ગૌઓની ઉર્જા આપણા મનમાં પ્રગટ થાય, ગૌ સ્પર્શ કરવા માત્રથી તીર્થોની અનુભૂતિ આપણા મનમાં જ્યારે પ્રગટ થાય, ત્યારે આપણા જીવનમાં આપણને તીર્થોની અનુભૂતિ ગૌ માતાનો શ્વાસ પ્રશ્વાસ પણ આપણા આસપાસના સંપૂર્ણ વાતાવરણની શુદ્ધિ કરનારો છે. ગૌ માતાનો શ્વાસ પ્રશ્વાસ એ માત્ર કોઈ હવા નહીં, પરંતુ જીવન ઉર્જા છે. આપણે જેમ ઓક્સિજન લઈએ અને કાર્બન ડાયોક્સાઇડ છોડીએ છીએ, એમ ગૌ માતા પણ ઓક્સિજન લે અને કાર્બન ડાયોક્સાઇડ છોડે, પણ એ ભાવનાથી પણ, એ વિજ્ઞાન વેતાથી પણ પરે જેમનો શ્વાસ પ્રશ્વાસ છે, એવી આ ગૌ માતા છે. ગૌ માતા જ્યારે પોતાના શ્વાસને ગ્રહણ કરે છે, શ્વાસને બહાર છોડે, એમની ઉર્જા દ્વારા આપણે આપણા જીવનમાં બ્રહ્મ તેજને પ્રાપ્ત કરી શકીએ છીએ. એમની ઉર્જા, એ શ્વાસ પ્રશ્વાસ એ માત્ર વાતાવરણને અદ્ભુત કરવાની પ્રક્રિયા છે, વાતાવરણને પવિત્ર કરવાની પ્રક્રિયા છે. એ માત્ર એમની શ્વાસ નથી, સંપૂર્ણ ઉર્જાને પવિત્ર કરવાની પ્રક્રિયા છે, આપણા શરીરને પવિત્ર કરવાની પ્રક્રિયા ગણવામાં આવે છે, આપણા કર્મોને શુદ્ધિકરણ કરવાની પ્રક્રિયા, આપણા કર્મોને પવિત્ર કરવાની પ્રક્રિયા યદિ કોઈ હોય તે ગૌ માતાનો શ્વાસ પ્રશ્વાસ છે. એ માત્ર શ્વાસ નથી, ગૌ માતાનો શ્વાસ એ આપણા માટે જીવન ઉર્જા છે, પ્રાણ ઉર્જા જેને માનવામાં આવે છે. આપણા પ્રાણ જે ઉર્જાથી જીવિત છે, આપણા પ્રાણ જે ઉર્જા દ્વારા શ્વાસ લઈ રહ્યા છે, એ ગૌ ઉર્જાને પ્રાપ્ત કર્યા બાદ જ આપણામાં પ્રાણ જીવન રૂપી ઉર્જા એ સમાહિત રહેલી છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પણ યદિ આપણે જોઈએ તો ગૌ માતા એ આપણા, યદિ આ સ્થાન પર ગૌ માતા બિરાજમાન છે, આસપાસના 500 મીટર સુધી ગૌ માતાની સાત્વિક ઉર્જા ફેલાયેલી રહે છે. એ 500 મીટરમાં જેટલું પણ સારું થઈ રહ્યું છે, જેટલું પણ સાત્વિક કાર્ય થઈ રહ્યા છે, બધા ગૌની કૃપા દ્વારા જ માત્ર થઈ રહ્યું છે. ગૌ માતાની એટલી અદ્ભુત અસીમ મહિમા, અદ્ભુત અસીમ કૃપા છે. એટલા માટે ઘણીવાર આપણે જોઈએ કે આપણે જ્યાં રહીએ છીએ વાતાવરણ અલગ છે ને, ગૌશાળામાં જ્યારે આપણે જઈએ, ભલે આપણે 5 મિનિટ જઈએ, 10 મિનિટ જઈએ, અડધી કલાક જઈએ, એમાં આપણને અદ્ભુત શાંતિ, કોઈ કંઈ કેવું લાગ્યું, અરે પૂછોમાં, એવું સુંદર, એવું શાંતિપૂર્ણ વાતાવરણ લાગ્યું. કેમ? તો કે ગૌ માતાની ઉર્જાને પ્રાપ્ત કર્યું છે, ગૌ માતાની કૃપાને પ્રાપ્ત કરી છે. પ્રાણ ઉર્જા જેને કહેવામાં આવે, જેનાથી આપણા પ્રાણ જીવિત છે, જેનાથી આપણે શ્વાસ લઈ રહ્યા છીએ. મહાભારતમાં શ્લોક આવે, યતો ગાવસ તતો વયમ. જ્યારે આવી ભાવના પ્રગટ થઈ જશે મનમાં, ગૌ માતાની મહિમા શ્રવણ કરવા માત્રથી, ગૌ માતાના ભાવ શ્રવણ કરવા માત્રથી, ગૌ માતાની અસીમ કૃપા, શ્રી કામધેનુની અસીમ કૃપા આપણા પર બની જશે. યતો ગાવસ તતો વયમ. યદિ ગૌ માતા પૃથ્વી પર બિરાજમાન છે, ત્યારે જ આપણે બિરાજમાન છે. યદિ ગૌ માતા છે તો જ આપણે જીવિત છીએ. યદિ એવી ભાવના પ્રગટ થઈ ગઈ, સંસારમાં અન્ય કંઈ પણ પ્રાપ્ત કરવાનું બાકી નથી. ગૌ માતા જ્યારે જ્યારે આપણા પર કૃપા કરે છે, અનેક પ્રકારથી કૃપા કરે છે.